નમસ્કાર ગુજરાત। આજે 9 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ફરી એકવાર ખુખાર ભયંકર તોફાનીને મજબૂત નવું વાવાઝોડું દરિયાની અંદર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। જો કે આ વાવાઝોડું હાલ બંગાળની ખાડીના વિસ્તારથી અત્યંત દૂર જોવા મળી રહ્યું છે। તેમ છતાં પણ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં નવું લો પ્રેશર સક્રિય બની રહ્યું છે। સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારની અંદર અત્યારે નવી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ મધ્ય ભારતના વિસ્તારમાં સક્રિય બનીને તોફાન મચાવી રહ્યું છે। નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી હોય તેમ અત્યારે નવી દિલ્હી આજુબાજુના તમામ ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી નવા પશ્ચિમીય વિક્ષેપો અને સક્રિય બનતા સ્ટ્રફ લાઇનના ઘેરાવા હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ મોટા વળાંક લઈ રહેલા જોવા મળી રહ્યા છે। તો જાણી લેજો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કેટલી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે। ચોમાસું હવે પછી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વળાંક લઈને આગળ વધતું જોવા મળવાનું છે। ગુજરાત રાજ્યમાં આજથી લઈને આવનારી 14 તારીખ સુધીની અંદર કયા ક્ષેત્ર કયા વિસ્તારો અને ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે નવી આગાહી। ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે ભારતીય હવામાન ખાતા થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને હવે પછી કેવા પ્રકારની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે તેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સૌપ્રથમ સિસ્ટમો ઉપર નજર કરીએ તો હાલ અત્યારે એક સાથે ચાર મજબૂત સિસ્ટમો સક્રિય બનીને પોતાની તીવ્રતા દર્શાવી રહેલી જોવા મળી રહી છે। જેમાં સૌપ્રથમ નવી દિલ્હીના વિસ્તારમાં સક્રિય બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી ભયંકર અને તોફાની સ્વરૂપ ધારણ કરી રહેલું જોવા મળી રહ્યું છે। આ તમામ વિસ્તારમાં હવે પછી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો સક્રિય બનીને સિસ્ટમનો પટ્ટો ગુજરાતના વિસ્તાર સુધી આવી રીતનો લંબાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની ગતિવિધિને લઈને ચોમાસું ધીમે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવવાની શરૂઆત કરતું જોવા મળવાનું છે। એટલે કે હવે પછી ગુજરાત રાજ્યની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો તેવા વિસ્તાર એટલે કે વાવ-થરાદના જિલ્લામાં રાધનપુરના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણાના વિસ્તારની અંદર વાદળોના તોફાની ઝુંડ ઘેરાવાની સાથે હવેથી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની શરૂઆત થાય તેવી તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। સુઈગામના ક્ષેત્રથી ડાકોરના વિસ્તારમાં, ડીસા ભટસણના ક્ષેત્રથી પાલનપુરના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાવાની શરૂઆત થતી જોવા મળવાની છે। તમે જોઈ શકો છો વડનગરનો ક્ષેત્ર સિદ્ધપુરના વિસ્તારથી પાટણ, હારીજના વિસ્તારથી રાધનપુરના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોની ગતિવિધિને લઈને આ તમામ વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો ધીમે રાજસ્થાનના વિસ્તારો તરફ પોતાની દિશાઓ બદલીને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। આમ ખાસ કરીને નવી દિલ્હીની સિસ્ટમની તોફાની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની જોરને લઈને ગુજરાત રાજ્યમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે। તો ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો હાલ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર હજી પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં
અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કાળો કહેર વર્તાવી રહેલી જોવા મળી રહી છે. આમ ખાસ કરીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું બીજા નંબરની સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને હવે પછી દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હજી પણ ભારે વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે. જેમાં વિસ્તારો પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હજી પણ તોફાની વરસાદને લઈને હાઈ એલર્ટ અને મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં હવે પછી મજબૂત આવી રીતનો ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આમોદના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં, રાજપીપળાના ક્ષેત્રથી લઈને આગામી કલાકોમાં સુરતના તમામ વિસ્તારોમાં, વ્યારાના ક્ષેત્રથી આહવાના પંથકમાં, વલસાડના તમામ ક્ષેત્રથી હવે પછી નાસિકના વિસ્તારો સુધી સિસ્ટમનું જોર સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, ભયંકર ગાજવીજ અને સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવી પહોંચવાને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા જળબંબાકાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરતના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પાછલા 24 કલાકથી 48 કલાકમાં ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. 14 ઇંચથી લઈને 18 ઇંચ સુધીનો વરસાદ ગુજરાત રાજ્યની અંદર સુરતના ક્ષેત્રમાં વરસવાને લઈને રોડ રસ્તાઓની અંદર ભયંકર પાણીનો ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. પરંતુ ધીમે ધીમે સિસ્ટમ મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવે પછી વળાંક લેતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રમાં હવે પછી વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાવાની શરૂઆત થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં ભાવનગરના ક્ષેત્રથી અલંગના વિસ્તારમાં, બોટાદના જિલ્લાથી લઈને જસદણના તમામ ક્ષેત્રમાં, અમરેલીના જિલ્લાથી લઈને ગોંડલના પંથકમાં, રાજકોટ અને ચોટીલાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું તીવ્ર જોર વધી રહ્યું છે. તે ઉપરાંત ગીર સોમનાથનો તમામ ક્ષેત્ર, જેમાં ઉના અને વેરાવળના વિસ્તારોમાં, જૂનાગઢ, પોરબંદર અને ભાનવડના વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે વરસાદની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળવાનો છે. દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર હવે પછી વધવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. જો આપણે ત્રીજા નંબરની સિસ્ટમની વાત કરીએ તો ત્રીજા નંબરની સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલું લો પ્રેશર. જી હા દર્શક મિત્રો, ધીમે ધીમે લો પ્રેશરનો ઘેરાવો હવે પછી મ્યાનમારના ક્ષેત્રમાં, થાઇલેન્ડના વિસ્તાર અને બાંગ્લાદેશના વિસ્તારો તરફ વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે. આ તમામ વિસ્તારમાં સિસ્ટમના તીવ્ર જોરને લઈને ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. અમુક વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસરો દર્શાવી રહી છે. આમ લો પ્રેશર સિસ્ટમની હળવી અસરને લઈને આજથી લઈને આવનારી 14 તારીખ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, ભોપાલનો ક્ષેત્ર, જબલપુરના વિસ્તારની અંદર, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી ઇન્દોરના વિસ્તારમાં નવા યુસીએસ સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમનો હવે પછી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો આ વિસ્તારમાં સક્રિય બનીને ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર દર્શાવી રહ્યો છે, જેનો છેડો મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર દર્શાવી રહ્યો છે.
દાહોદના જિલ્લામાં ગોધરાના પંથકથી લુણાવાડાના વિસ્તારમાં, બોડેલીના ક્ષેત્રથી છોટાઉદેપુરના પંથકમાં, વડોદરાના પંથકથી ખંભાત, ધોળકાના વિસ્તારથી નડિયાદ, ખેડા, પંચમહાલ અને અહેમદાબાદના જિલ્લા ઉપર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થતી હોય તેમ ગુજરાતની અંદર ખાસ કરીને 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ દરમિયાન મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારમાં વરસાદનું તોફાની જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌથી ભયંકર અને તોફાની વરસાદ, જેમાં 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ હજી પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર 5 ઇંચથી 7 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ધીમે ધીમે સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેમ 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવે પછીના દિવસોમાં પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવું જોર દર્શાવી રહ્યું હોય તેમ 1.5 ઇંચથી લઈને હવે પછી 4.5 ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. જો કે ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આ સિઝનની અંદર કચ્છના વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે. રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયાના ક્ષેત્રથી લઈને લખપતના વિસ્તાર અને ખાવડના વિસ્તારમાં ધીમે ધીમે વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત કચ્છના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી એક સાથે આ 4 સિસ્ટમની ભયંકર ગતિવિધિ અને તોફાની હલચલને જોતા ગુજરાત રાજ્યમાં આગામી 14 તારીખ સુધીમાં અનેક વિસ્તારમાં હજી પણ વરસાદનું મોટું સંકટ વધવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હજી પણ મેઘરાજા ભયંકર તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલા જોવા મળી રહ્યા છે. ખાસ જાણી લેજો, ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો આ પહેલો રાઉન્ડ ગુજરાતના તમામ ક્ષેત્રમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે. તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો. પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે. જેમાં સુરતનો જિલ્લો, વલસાડના વિસ્તારથી નવસારીના પંથકમાં, ડાંગ તાપીના વિસ્તારથી નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો હતો. અને આજે પણ ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ફરી એકવાર આભ ફાટવાની સૌથી મોટી ચેતવણી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને જાહેર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતમાં સક્રિય બનતા વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જના અને 40 કિલોમીટરથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ વિસ્તારમાં હવેથી વીજળીના ચમકારાની સાથે 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ભયંકર વરસાદને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે નકશાઓ ઉપરથી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં રેન ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને તાજી વિગતો દર્શાવવામાં આવી રહી છે. જેમાં તમે તારીખો જોઈ શકો છો. ગુજરાતમાં 9 તારીખ દરમિયાન, આગામી 10 તારીખ દરમિયાન અને 11 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની વરસાદ વરસતો જોવા મળવાનો છે. 12 તારીખથી વરસાદનું જોર ઘટશે, તેમ છતાં પણ 12 તારીખ, 13 તારીખ અને આવનારી 14 તારીખ સુધીની અંદર ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ગુજરાતનો ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હજી પણ વરસાદને લઈને ખાસ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તો જાણી લેજો, ગુજરાતના કયા કયા જિલ્લાઓ કયા ક્ષેત્રની અંદર વરસાદને લઈને આગામી કલાકો માટે કેવા પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો,
ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં હજી પણ વરસાદ માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદનું જોર સક્રિય થાય તેમાં છોટાઉદેપુર, વડોદરાનો જિલ્લો, ભરૂચનો ક્ષેત્ર, નર્મદાના જિલ્લામાં, સુરતના વિસ્તારથી તાપી, નવસારીના ક્ષેત્રથી ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં, દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં વહેલી સવારથી બપોર દરમિયાન અને ગુજરાત રાજ્યની અંદર મોડી સાંજ સુધીની અંદર ભયંકર કડાકા ભડાકા અને મુશળધાર વરસાદ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે. બીજા નંબરની અંદર ગુજરાતના કેટલાક સ્થળોની અંદર હળવાથી મધ્યમ, જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારમાં આજ રોજ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વાવથરાદ, બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વરસાદની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, ખેડા, આણંદ, અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છના વિસ્તારમાં હવે પછી ધીમે ધીમે હળવા વરસાદની શરૂઆત થાય તેવી ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 10 તારીખની શરૂઆતની સાથે ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હજી પણ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વધી રહેલા વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે તોફાન વધવાને લઈને દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારો માટે મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં સક્રિય બનતો આ વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી 14 તારીખ સુધીમાં સંપૂર્ણ ગુજરાતની અંદર, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની સૌથી ભયંકર અને તોફાની અસર દર્શાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે.